ધરમપુર તાલુકાના મોહના કાવચાલી માર્ગ પર લાંબા સમયથી એસટી બસ સેવા બંધ હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ ધરમપુર ડેપો મેનેજરને આવેદનપત્ર આપી તાત્કાલિક સેવા શરૂ કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે આ રૂટના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને દર્દીઓને દૈનિક અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। બસ સેવા શરૂ થવાથી અનેક ગામોના લોકોને શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે સીધો લાભ મળશે। તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા દેવુભાઈ મોકાસે કહ્યું કે લોકહિતમાં વહેલી તકે બસ સેવા શરૂ કરવામાં આવે, નહીંતર ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। ધરમપુર બસ ડેપો ખાતે ધરમપુરથી મોહના કાવચાળી આવતી બસ સમયસર અને દરરોજ ન આવતી હોવાના કારણે આજરોજ અમે જે આવેદન આપ્યું છે એ આવેદનમાં 7 જેટલા ગામો મોહના કાવચાળી, નાંદગામ, ઢાકોળ, વેરીબોવાડા, ધામણી એવા અનેક ગામો, તામસડી એ ગામોને અસર પડે છે। ત્યાંના વિદ્યાર્થીઓ અપડાઉન કરીને સ્કૂલમાં, કોલેજમાં આવે છે। સવારનો સમય 7 વાગ્યાનો છે, સવારનો સમય બરાબર છે, પણ સાંજના સમયમાં ફેરફાર કરીને 5:30 વાગ્યા વિદ્યાર્થીઓ માટે બસમાં અપડાઉન કરવા માટે 5:30 વાગ્યાનો સમય કરીને 5:30 વાગ્યે સાંજે બસ મોકલાવવામાં આવે, જેનાથી વિદ્યાર્થીઓને અડચણ ના ઊભી પડે તેના માટે આજ રોજ અમે ડેપો મેનેજરશ્રીને અમે જણાવ્યું છે અને સમયસર કાયમ દરરોજ આવે બસ એવી અમે માંગણી કરી છે। આભાર।